જે મળે છે ભગવાનની કૃપાથી, માતાજીની કૃપાથી જે મહેનત કરો છો એ મહેનતનું જે તમને ફળ મળે છે એમાં સંતોષ રાખો. સંતોષ જ સૌથી મોટું સુખ. શું? જીવનમાં સંતોષ સૌથી મોટું સુખ. અને સંતોષ ને ઈમાનદારી રાખવાથી આવશે જીવન. બેમાનીનું કમાશો તો જીવનમાં બધું જ હશે, પણ અસંતોષ હશે, બેચેની હશે, ચિંતા હશે, શોક હશે, મન ચોય લાગશે નહીં. અને મન નહીં લાગે, મન મતલબ એવું રહેશે તો તમારે જો બધું હશે. કોઈ વ્યક્તિ તમારા ઘેર દાખલો આવ્યો, તમારા ઘેર કોઈ વ્યક્તિનું કદાચ કોઈનું મૃત્યુ થાય, અવસાન થઈ જાય, તો એ દિવસે તમને ખાવાય ભાવ? કેમ કે જેમ તમારું મન એ હોય ઉદાસ છે, એવી રીતે તમે જો બધું પ્રાપ્ત થઈ જાય પણ મન ઉદાસ રહેશે, મન ચિંતિત રહેશે, તો શું સુખી થવાના તમે? નહીં થાવ, નહીં થાવ. એટલે કહું છું, જે મળે છે ભગવાન માતાજીની કૃપાથી સંતોષ રાખો. અને જે નહીં જરૂર છે, હું નહીં બોલતી, જરૂરિયાત વસ્તુમાં અને ઈચ્છાઓમાં બહુ ફેર છે. ઈચ્છા વસ્તુ એવી છે કે મારી ઈચ્છાઓની બધી પૂર્તિ થઈ જાય, મારી ઈચ્છાઓ પૂરી થતી થઈ જાય, તો ઈચ્છાઓ માણસની ક્યારે પૂરી થાય? કેમ કે વ્યક્તિઓની ઈચ્છાઓનો અંત હોતો પણ હા એવું કે મારી જરૂરિયાત પૂરી કરી આપજો. તો તમારી જરૂરિયાત શું છે ને કે તમારે કીધા વગર હું ભૂખાર મેરડી પૂરું કરી આલી. અને જ્યારે જરૂર પડશે ત્યારે જે વસ્તુ હાજર થશે વગર માગે, આ યાદ રાખજો મારા શબ્દો.